વિકાસના દાવા સામે વાસ્તવિકતા, તૂટી રેલિંગ, જાડી ઝાંખરા અને ક્ષતિગ્રસ્ત રસ્તાઓ. સિહોર શહેરનું રાજાશાહી સમયનું ઐતિહાસિક ગૌતમેશ્વર તળાવ અને તેને ગૌતમ બાગ તરીકે વિકસાવવાના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ આજે પણ અહીં મૂળભૂત સુવિધાઓના અભાવે સ્થાનિકો અને મુલાકાતીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સિહોર શહેરનું રાજાશાહી સમયનું ઐતિહાસિક ગૌતમેશ્વર તળાવ અને તેને ગૌતમ બાગ તરીકે વિકસાવવાના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ આજે પણ અહીં મૂળભૂત સુવિધાઓના અભાવે સ્થાનિકો અને મુલાકાતીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગૌતમેશ્વર તળાવની આસપાસ અનેક જગ્યાએ સુરક્ષા રેલિંગ તૂટી ગયેલી છે. તળાવને અડીને આવેલા રોડની બંને બાજુ ધોવાણ થતા રસ્તો પણ ક્ષતિગ્રસ્ત બન્યો છે. ઉપરાંત ચારે તરફ ઝાડી ઝાંખરા ઉડી જતા સમગ્ર વિસ્તાર અવ્યવસ્થિત દેખાઈ રહ્યો છે. શનિ રવિ તેમજ તહેવારોના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે અહીં ફરવા અને સમય પસાર કરવા આવે છે. આવી સ્થિતિમાં તૂટી ગયેલી રેલિંગ અને જર્જરિત રોડ અકસ્માતનું કારણ બની શકે તેવી સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિકોનો પ્રશ્ન છે કે શહેરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સિહોર નગરપાલિકાના જવાબદાર અધિકારીઓનું આ સમસ્યા તરફ ધ્યાન કેમ જતું નથી. વરસાદી મોસમ શરૂ થાય તે પહેલાં જ તળાવ કાંઠાની તૂટી ગયેલી રેલિંગ, રોડનું સમારકામ અને ઝાડી ઝાંખરાની સફાઈ સહિતની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ માંગને કેટલા ગંભીરતાથી લઈને કાર્યવાહી કરે છે.